જય શ્રી કૃષ્ણ। આજે આપણે ભગવદ્ ગીતા અધ્યાય 2નો સારાંશ જોઈશું। આને ગીતાનું હૃદય કહે છે આ અધ્યાયને, અને સાંખ્ય યોગ પણ કહે છે, કેમ કે આ અધ્યાયમાં આત્મા, કર્તવ્ય, કર્મ અને જીવન વિશેનું મૂળ જ્ઞાન આપે છે ભગવાન। અર્જુન જે શરૂઆતમાં નિરાશ થઈ ગયા છે ને ઘેરા શોકમાં ડૂબી ગયા છે, મનથી તૂટી જાય છે, ત્યારે ભગવાન તેને સાચો ધર્મ અને કર્તવ્ય સમજાવે છે। અને શરૂઆતમાં આત્માનો જે લક્ષણો છે એ કહે છે કે આત્મા અમર છે અને શરીર નાશવંત છે। ભગવાન કહે છે આત્મા ક્યારેય જન્મતી નથી, મરતી નથી, શરીર બદલાય છે। જેમ માણસ કપડાં બદલે છે એવી રીતે શરીર એક શરીરમાંથી બીજા શરીરમાં આત્મા જાય છે અને શરીર બદલે છે। મૃત્યુ એટલે અંત નથી, તે માત્ર શરીરનો અંત છે। એટલે શોક કરવો એ અજ્ઞાનતાનું લક્ષણ છે। ભગવાન આગળ કહે છે કે જીવનમાં સુખ અને દુઃખ આવતા જ રહે છે અને બુદ્ધિમાન વ્યક્તિ બંનેને સમભાવથી સ્વીકારે છે, અને એના માટે સ્થિર મન રાખવું એ યોગ છે। ભગવાન કર્મયોગ સમજાવે છે કે કર્મ કર અને ફળની ચિંતા ન કર, યુદ્ધ કર, યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કર, એવું સમજાવે છે કે આ બધી જે હીન ભાવનાઓ છે, મનની દુર્બળતા છે, એનો ત્યાગ કર અને ધર્મ મુજબ તારું કર્તવ્ય નિભાવ, અને એમાં જો સફળતા મળે કે નિષ્ફળતા મળે એને તું સમભાવે સ્વીકાર કર। અને જે સ્થિત પ્રજ્ઞ મનુષ્ય છે એના ગુણ બતાવે છે કે જે ઈચ્છાઓથી મુક્ત હોય, ક્રોધ અને લોભથી ઉપર હોય, સુખ દુઃખમાં સ્થિર રહે, ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખે અને શાંત અને સંયમિત રહે। આ બધા સ્થિત પ્રજ્ઞ મનુષ્યના લક્ષણ છે જે ભગવાન સમજાવે છે। હવે આપણે મન અને ઇન્દ્રિયોને કેવી રીતે કંટ્રોલ કરીએ, કેમ કે એ તો અસંખ્ય ઈચ્છાઓ પાછળ દોડ્યા જ કરે છે, પણ એને નિયંત્રણ રાખવાનો એક જ રસ્તો છે કે ભગવાનમાં વિશ્વાસ રાખવો, ભગવાનની ભક્તિ કરવી, બધી જ ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાવી, આંખોને ભગવાનને જોવામાં, પગને મંદિરે લઈ જવામાં, અને આવી રીતે બધી જ ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાવી, એનાથી મન કંટ્રોલમાં રહે છે અને જીવનમાં સ્થિરતા આવે છે। અને આ અધ્યાયમાં મુખ્ય છે આત્મા। આત્મા વિશે સર્વ વિગતો ભગવાન જણાવે છે કે આત્મા અચિંત્ય છે, અનાદિ છે, અનંત છે, અવિનાશી છે, અમર છે, ન એને મારી શકાય છે, ન કાપી શકાય છે, ન બાળી શકાય છે, ન ભીંજવી શકાય છે, અને એને કોઈ પણ શસ્ત્ર દ્વારા મારી શકાતું નથી। માટે જે આત્મા અવિનાશી છે એનો શોક કરવો વ્યર્થ છે। અને આ અધ્યાય આપણને શીખવે છે કે સ્થિર મન, શુદ્ધ કર્મ અને આત્મજ્ઞાનમાં સ્થિત થઈને આપણે આત્મજ્ઞાનમાં આગળ વધી શકીએ છીએ।